નમસ્કાર મિત્રો, આજે તમને એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન શેર કરવાની છે. ઘણા દર્દીઓ મારી ઓપીડીમાં આવ્યા પછી યંગ પેશન્ટ્સ હોય જે સમજો ને 25 થી 40 ની વચ્ચે હોય, એ લોકો મને રૂટીનલી આ ક્વેશ્ચન પૂછતા હોય છે કે સાહેબ અમારા મમ્મીનું ઘૂંટણ બદલાઈ દીધો, પપ્પાનો ઘૂંટણ બદલાઈ દીધો, પણ અમારે ઘૂંટણ બદલવાની જરૂર ના પડે તો એના માટે શું કરવું જોઈએ? તો મિત્રો, મારે એક જ વસ્તુ કહેવાની છે કે એમાં અમુક વસ્તુઓ છે કે જેનું તમારે ધ્યાન રાખવાની રિક્વાયરમેન્ટ છે. નંબર 1, તમારે ખોરાક સારો રાખવાનો, જેમાં કેલ્શિયમ અને વિટામિન ડી હોય, જેવા કે દૂધ, લીલી શાકભાજી, એવો ખોરાક વધારે લેવો. નંબર 2, સનલાઇટ એક્સપોઝર. જે સવારનો સનલાઇટ હોય એમાં તમે 10 કે 15 મિનિટ બહાર બેસો તો વિટામિન ડી નું ઉત્પાદન વધારે સારી રીતે બોડીમાં થાય. નંબર 3, તમારે એક્સરસાઇઝ કરવાની બહુ વધારે પડતી રિક્વાયરમેન્ટ છે કે ક્વોડ્રીસેપ્સ તમારા હોય, જે ઘૂંટણના આગળના ભાગમાં, થાપાના આગળના ભાગમાં હોય, અને જે હેમસ્ટ્રિંગ હોય, જે થાઈના પાછળના ભાગમાં જે મસલ્સ આવેલા હોય, એ બંને મસલ્સનું પોષણ સારું થવું જોઈએ અને એમની એક્સરસાઇઝ સારી થવી જોઈએ. તો એ લોંગ ટર્મમાં આપણા ઘૂંટણનું, ની હેલ્થનું કેવી રીતે ફ્યુચર રહેશે એ ડિસાઇડ કરે છે. એટલે ખાસ તમારે વ્યાયામ પર ફોકસ કરવું જોઈએ, અને જો કશું જ ના થાય તો એટલીસ્ટ એક સૂર્ય નમસ્કાર કરશો તો બોડીના બધા જ સાધાઓનું એમાં વ્યાયામ થઈ જતું હોય છે. તો આટલી વસ્તુ ખાલી ધ્યાન રાખશો તો તમારા ની બહુ લાંબે સુધી જશે. થેન્ક યુ સો મચ.